વશરામનો જન્મ ગામના ખમતીધર ખોરડે થયેલો. બાળપણ તો રંગે ચંગે વીતેલું. માત પિતા, 3 મોટી બહેનો અને એક મોટો ભાઈ, આ બધાયના હેતે હિંચોળાતો વશરામ શાળાના પગથિયા ચડેલો જ નહીં. એને ખેતરના શેઢે ફરવું ગમે, બકરીઓની પાછળ દોડવું ગમે, વડલા હેઠે બેસી એવી તો વાંસળી વગાડે કે જાણે કનૈયો જ જોઈ લ્યો. ગાયો અને ગોરીઓ એક કાન થઈ એની વાંસળીના રેલાતા સૂરમાં વહેતી જાય. નાનપણમાં ભાઈબંધો ઝાઝા, બધાયને રમવાનું સ્તો હોય. પણ મોટા થતા થતા વશરામ અટૂલો જ પડી ગયો. બધાયના બાપા ટોકે, વશરામની પેઠે રખડું નથી બનવાનું, જાઓ નિશાળે અને પછી હાલો ખેતરે. આમ કરતા કરતા તેને મુહના દોરા ફૂટવા લાગ્યા. આ રૂપાળા વશરામને કંઈ કેટલાય કાલાવાલા ભાઈએ અને માતા પિતાએ કર્યા કે કાંઈ નહીં તો ખેતીનું કામકાજ શીખી લે. પણ માને એ વશરામ શાનો. હવે તો મોટા ભાઈનું એ લગ્ન થઈ ગયું હતું. પાડોશના જ ગામની દીકરી, એવી વશરામની ભાભી, નર્મદા દિયરના લક્ષણો પહેલેથી જ જાણતી. તેણે ઘણું સમજાવવા માંડ્યો વશરામને કે કાંઈ કામકાજ શીખે તો તે વશરામને માટે પોતાનાથીએ રૂપાળી એવી પોતાની ફીની દીકરી સવિતા જોડે તેને આવતી સાલ વરાવશે. તેને 3 વર્ષ વીતી ગયા. હવે 20નો થયેલ વશરામ મોટા ભાઈ ભાભીના બાળકો રમાડતો, તેમને વાંસળી વગાડતા શીખવતો. વર્ષો વીતતા ગયા અને એક પછી એક 3 બહેનો પણ પરણી ગઈ. જ્યારે વશરામને મળે ત્યારે શિખામણ આપતી કાંઈ કામકાજે વળગવાની. પણ વશરામ અને વાંસળી એવા જોડાયેલા કે બેયની વચાળે કશુંએ આવે નહીં. વલોપાત કરતા કરતા એક સાલ વશરામના પિતાનું અવસાન થયું. મા તો ભાભીને ઘરના કામમાં ઘણીએ મદદ કરી લે પણ મોટો ભાઈ હવે એકલો પડ્યો. તેના બાળકોએ હજી ખેતી માટે નાના હતા અને શાળાએ પણ જતા હતા. તેણે વશરામને પહેલા લાડથી અને પછી થોડા ધિક્કારથી પોતાના ખેતીના કામમાં મદદરૂપ થવા કહ્યું પણ સહેજે 30 વટાવી ચૂકેલ વશરામના હાડકા શ્રમ કરવા માને જ નહીં. મોટા દીકરાની કઠણાઈ સમજતીમાંથી હવે રહેવાયું નહીં. તેણે 2 દીકરાને સમાન ગણતા વશરામને થોડો હકથી અને ગુસ્સાથી ઠપકો આપ્યો. પણ પરિણામ તો સાવ ઉલટું જ આવ્યું. વશરામ ઘરના ઓટલે 3 દિવસ સુધી બેસી રહ્યો. ત્યાં સુધી કે ઘરમાં જમવાએ ન આવ્યો. અલબત્ત મોટા ભાઈના બાળકો કાકાને અદકેરા હેતથી પોતાની થાળીઓમાંથી વારાફરતી જમાડી આવ્યા. અને આંસુડા લૂહતા વશરામે જમીએ લીધું. બસ 3 દી તેની વાંસળી વીરમી ગઈ. ચોથે દિવસે માં અને મોટાએ કડકપણે નિર્ણય લીધો. ઘરથી થોડે દૂર બંધ પડેલું બીજું મકાન અને ખેતરોની અડધો અડધ જમીન વશરામને આપી તેને ઘરમાંથી છૂટા થવા વિનંતી કરી. ભાભી અને બાળકોને થોડી લાગણી વધુ તે છાનામાના વશરામને 2 ટંક ખાવાનું પહોંચાડી દે. આ બાજુ હવે વશરામ આંખોએ દી કોઈનીએ રોકટોક વિના વાંસળીના સૂર રેલાવીને તેની જમીનમાં સુકારાના ઊંડા ચાસ પડતા જાય. તેવામાં એક દિવસ માને ખબર પડી કે મોટાની વહુ અને બાળકો જ વશરામનું જમવાનું 2 ટંક સાચવે છે એટલે જ ભાઈને હજી ખેતરે જવાની સૂઝ નથી. તેમાં એ વહુને અને પૌત્રોને ધમકાવી એ મદદ બંધ કરાવી. વશરામને 3 ટંકના ઉપવાસ થયા અને નાના ભત્રીજા મારફત માની ધમકીની જાણ થઈ. બીજું કાંઈ તો તે કરી શકે તેમ નહોતો પણ મન ભાંગતા તે જે પહેલી બસ મળી તેમાં 2 જોડ કપડાં, જે કાંઈ રકમ પડી હતી તે અને વાંસળી લઈ જતો રહ્યો. તે બસ જિલ્લા મથકે આવી ઊભી રહી. પોતે શું કરવું છે તેની જાજી સમજ વિના જ તે ત્યાંથી રેલવે સ્ટેશન પહોંચી અને કોઈ અજાણ્યા મુલ્કમાં જતી ગાડીમાં ચઢી ગયો. તે અડધા દિવસની પૂરા 12 કલાકની મુસાફરી પછી તે પહોંચ્યો સાવ અજાણી ભાષા અને પહેરવેશ ધરાવતા શહેરમાં. આ શહેર તેના પોતાના ગામ જેવું લીલુંછમ નહોતું. ચારેકોર ધોળી ધૂળ અને મોટા મકાનો, પારાવાર ગરમી અને અફાટ પહોળા રસ્તા. તે ચારે તરફ જોવા લાગ્યો. આટલા બધા માણસો અને આટલી મોટી જગ્યા.
સ્ટેશનની બહાર નીકળ્યો તો જોયું કે ચારેકોરથી ઢગલાબંધ વાહનો આવતા જતા હતા. તેને સમજણ જ ના પડી તે શું કરે. એક તો પરિવારથી અને ગામથી રીસથી વિખૂટો પડેલ અને હવે પોતાને અજાણ્યા શહેરના અજાણી ભાષાવાળા લોકો વચ્ચે આવી ભરાયેલો માની સાવ જ નિરાશ થઈ ગયો. થોડું રસ્તાની સમાંતરે ચાલતા એક ચોક જેવું દેખાયું જ્યાં કેટલાક લોકો પોતાનો થોડો ઘણો ઘરવખરીનો સામાન સંઘરીને થોડા સંકોરાઈને મેલાંઘેલા કપડામાં બેઠા હતા. સાંજ પછીનું અંધારું ઉતરવાની શરૂઆત કરી રહ્યું હતું. રસ્તાની બંને બાજુ વીજળીના દીવા અને ચોકમાં ઠેર ઠેર નાના નાના ચૂલાની રોશની અંધકાર સામે લડવાની કોશિશમાં હતી. આઠમનો ચંદ્ર પણ તેમને સૂરજની જગ્યા ભરવા સાથ આપી રહ્યો હતો. હંમેશા તૈયાર થાળીએ જમનારા વશરામને આટલા ચૂલાની સાગમટે આગ જોઈને પોતાના પેટની આગનો ભાસ થયો. પણ અહીં કોણ તેને ઓળખતું કે તેને જમાડે? અહીં તો દરેકની નજર પોતપોતાના તવા પર ફૂલી રહેલા જાડા ધાનના રોટલા ઉપર મીટ માંડીને બેઠી હતી. થોડો થાકેલો નિરાશ્વદને ચોકની પાળીએ પગ લટકાવીને બેઠો જ હતો કે બે ત્રણ કૂતરા એકબીજા પાછળ ભસતા તેની એટલી નજીકથી પસાર થયા કે તે ગળથોલિયું ખાઈ રસ્તા ઉપર પડ્યો. લાઇટથી ઝગમગતી એક મોટર તેની એટલી નજીકથી પસાર થઈ કે તેની આંખો બંધ થઈ ગઈ અને એક ભયંકર કડાકો અનુભવાયો. અસહ્ય વેદનાસભર ચીસ તેની ઉપસ્થિતિની સાક્ષી પૂરી રહી. તે કાંઈ સમજી શકે એ પહેલા આંખો ખુલી પણ અંધાર છવાયેલો દીઠો. હમણાં સુધી રોટલાને તાકી રહેલા નિર્દોષ જણ તે આગને બળબળતી મૂકી વશરામની ટોળે વળી ગયા. તેણે બેહોશ થતાં એટલું સાંભળ્યું, બિચારો. લાગ્યું કે કોઈ પોતાના જેવું બોલનારું ને સમજનારું મળી ગયું. પણ પ્રતિસાદ આપતા પહેલા તો વશરામ બેહોશ થઈ ગયો હતો. પૂરા 2 દિવસે તેની આંખ ખુલી. અજાણ્યા નગરમાં, સરકારી હોસ્પિટલમાં, ડઝનેક લોકોની આંખોથી ઘેરાયેલ વશરામની આંખો ખુલી. તે કોઈને નહોતો ઓળખતો પણ એ બધાયની નજરમાં જાણે ગરમાગરમ રોટલાની મીઠાશ માણી લીધી હોય એવો સંતોષ અને ખુશી ઉતરી આવ્યા. આ ભોળા જણ તેની સાથે દિવસરાત અહીં જ બેસી રહ્યા હતા. વશરામે પોતાનો જમણો હાથ હલાવવાની કોશિશ કરી તો એક તેની જ ઉંમરના તેનાથીએ દયનીય જણાતા પુરુષે તેનો હાથ હલાવવો રોકી દીધો અને બોલ્યો, ભાઈ, સોય છે. લોહી નીકળશે. વશરામને સોય ત્યાં કેમ છે સમજાયું નહીં. એક વૃદ્ધ જણે તેને નામ પૂછ્યું. વશરામ નામ તો બોલી ગયો પણ જ્યાં ગામ પૂછાયું તે રોઈ પડ્યો. એક બીજા વૃદ્ધે પહેલાને વારી લીધો અને પેલા તેની જ ઉંમરના જણે વશરામને શાંત રાખ્યો. કોઈ ડોક્ટરને બોલાવી લાવ્યું. ડોક્ટરે આવીને તેમની ભાષામાં કાંઈક કહ્યું જે વશરામ સમજી ન શક્યો. તેની જ ઉંમરના જણે તે સાંભળી, સમજી મોં ઉપર પરાણે સ્વસ્થતા જાળવવાની કોશિશ કરી. હવે વશરામથી ન રહેવાતા તે બેઠો થવા ગયો. તેના હાથ અને પીઠને ટેકો દઈ તેને બેઠો કરવા 2 મેલાંઘેલા યુવાનો આવી ગયા. ત્યાં જ રૂપકડી અને સાવ નાની ઉંમરની પરિચારિકા આવી ગઈ. તેણે મધુર પણ મક્કમ સ્વરે કહ્યું, જાળવીને, કાકાનો જખમ તાજો જ છે. ટાંકા પણ લીલા છે. પેલા 2 ખચકાયા. પરિચારિકાએ વધુ નજીક આવી હાથ લંબાવ્યો અને વશરામને ટેકો આપ્યો. પણ બેઠા થતા સુધી વશરામને ડાબા ઘૂંટણમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તે ચીસ પાડી બેઠો. માના જેવા હેતથી પરિચારિકાએ સમજાવ્યું, કાકા, પગ સાવ હુંદાઈ ગયો હતો, તે કાપવો પડ્યો. પણ ચિંતા નહીં. હું તમને ઘોડી લઈ ચાલતા શીખવીશ. અને આ તમારા સગા જે બેદીથી અહીં જ બેઠા છે, તેઓ તમને બહાર મદદ કરશે. શહેરમાં તો આવા ઘણાય દર્દીઓ હોય છે પણ દિવસો વીતતા સામાન્ય જીવન જીવતા થઈ જ જાય છે. તેના મીઠડા અવાજનો રણકાર વશરામને એક એક શબ્દે જાણે જીવનની કર્કશતા વધારતો હોય, જે મોટર તેના પગે ફરી વળી તેની બ્રેકની ચીચિયારી,
ચોકમાં બેઠેલા જણોની લાચારી અને પોતાના મનની દુઃખભરી કિકિયારી, મોટરના અને તે જેમાં આવ્યો હતો તે બસ અને રેલગાડીના કર્ણપ્રિય હોરનના અવાજો તેને સાગમટે સંભળાવા લાગ્યા. તેને લાગ્યું હવે તેના શરીરનું ખૂબ જ ઝડપે ગતિ કરી રહેલ લોહી નસોને ફાડી બહાર વહી જશે. તેણે એક ચિત્કાર સાથે પગને ઢાંકતી ચાદર ખેંચી લીધી. ડાબા ઘૂંટણે પાટો હતો, મસમોટો, લોહીથી ખરડાયેલો અને તેની નીચે કાંઈ જ નહોતું. તેણે આંખો ચોળી ઘૂંટણની નીચે ચાદરમાં પગ જોવાનો ફરી પ્રયાસ કર્યો પણ હોસ્પિટલની તેના પોતાના થોડી ખરડાયેલી વાદળી ચાદર સિવાય ત્યાં કાંઈ જ નહોતું. જાણે ઘરના બધાને દુભવતા રહેવાનો અને જીવનભર નિષ્ક્રિય રહેવાનો બદલો તેને મળ્યો હતો. તેને ટેકો આપેલ બે યુવાનો તેની પીઠ અને હાથ પસવારતા રહ્યા. પેલા વૃદ્ધ જણે તેના ખભે હાથ મૂકી સાંત્વના આપી, ચિંતા ન કર, બધુંય થઈ રહેશે. સાવ અજાણ્યા જણો. તે નાનો હતો ત્યારે પિતા અને ભાઈ જે રીતે વાર્તા રહેતા તે જ રીતે તેને સાચવી રહ્યા હતા. પેલી પરિચારિકાની ફરજ અકસ્માતમાં અંગો ગુમાવેલા લોકોની સારસંભાળની જ હતી. તેણે વશરામને આરામની સલાહ સાથે પોતાના મીઠા બોલની ગોળીઓ પણ ગળાવવા માંડી. લગભગ 15 દિવસ થયા. વશરામના પગનો ઘા હવે રૂઝાવા લાગ્યો હતો. પેલા ફૂટપાથના અજાણ્યા જણ હવે અરજણ અને કાનો હતા, વશરામના પાકા ભેરુબંધ અને તેની કાકઘોડી સમા. હોસ્પિટલ સરકારી હતી, પણ જે કંઈ થોડું ઘણું બિલ આવ્યું હતું તે ફૂટપાથના બધા ગરીબોએ ભેગા થઈ ભરી દીધું. વશરામ માટે લાકડાની ઘોડી પણ લઈ લીધી અને જરૂરી દવાઓ સાથે તેને પોતાના આભ નીચેના હવાદાર મહેલમાં લઈ ગયા. અરજણની પત્નીએ વશરામને પોતાના પતિનો ખાટલો ચોખ્ખો ઝાટકીને પથારી આપ્યો. અરજણનો દીકરો ટેકો આપી વશરામને બેસાડવા લાગ્યો. બીજા 10 દી વીતી ગયા. વશરામના વલોપાતનો પાર નહોતો. એક તો આ મજૂરી કરતા લોકો તેને પેટ ભરી ખવડાવવામાં પોતે થોડા ભૂખ્યા રહેતા. તેમના એકાદ બાળકને દિવસભર વશરામની ચાકરીમાં છોડી જતા જેમાં તેમની મજૂરીની આવક પણ ઘટતી. વળી વશરામની દવાઓ, પાટાપિંડીનો ખર્ચ વધારામાં. હવે 3 મહિને વશરામ કાકઘોડી લઈ જાતે ચાલવા જેવો થઈ ગયો. અરજણ અને કાનો તેની જોડે રાત્રે બેઠા હતા. તેમણે ધીમેથી વાત છેડી, ભાઈ, વશરામ, હવે તને સારું થઈ ગયું છે. તો થોડું કામ શીખવા માંડ. પહેલા તું શું કરતો હતો એ પૂછવાનું જરૂરી નથી. અહીં તો જે કામ મળે તે કરીએ, એટલે 2 ટંક પેટ ભરવા જોગ મળી જાય. અરજણ બોલ્યો. કાનાએ વાત માંડી, તને વજન ઊંચકતા તો હજી નહીં ફાવે. પણ પેલા માનવ શેઠની ગાયો માટે રોજ ચારો લાવવાનો હોય છે. તું કહે તો તારું કામ બાંધી દઉં. તું રહ્યો એકલો માનસ. રોજના 25 રૂપિયા આપશે અને કામ પણ સહેલું. વળી એકાદ કિલોમીટર દૂર જ જવાનું છે. માનવ શેઠ તો પોતાની મોટરમાં પણ માગવી લે પણ આ બહાને તે કોઈને રોજી આપવા માંગે છે. બહુ જ દયાળુ છે. કાનાએ શ્વાસ લીધો. વશરામને કશું બોલવા લાયક જ નહોતું. તેને માથું ધૂણાવ્યું હકારમાં. બીજે જ દીથી તેની મજૂરી બંધાઈ ગઈ. મોટો મસ્ત વજનદાર લીલી ચારનો ભારો દૂર માનવશેઠના જ ફાર્મ ઉપરથી લઈ તેમના ઘર નજીક બાંધેલી ગૌશાળામાં લાવીને મૂકી દેવાનો અને ચોકીદાર પાસેથી રોજના ₹25 રોકડા લઈ લેવાના. આજે તેના જીવનની પહેલી કમાણી હતી. રૂપિયા હાથમાં લઈ ફૂટપાથ સુધી પહોંચતા આંખના આંસુ તેણે રોકી દીધા. પણ તે ખુશીના હતા કે દુઃખના, તે કોઈને સમજાણું નહીં. પણ તે બધા રૂપિયા અરજણની પત્નીના ચરણે ધરી ભાભી કહેતો પોક મૂકી રડી પડ્યો. તે પોતાનો ભૂતકાળ હુપાવતો હતો તેથી બધા સમજ્યા કે સાજા થયા પછી પહેલી કમાણી હોવાથી તે ભાવાવેશમાં રડ્યો. અરજણની પત્નીએ લાપસી રાંધી. બધાએ ભેગા બેસી વાળું કર્યું. વશરામ પોતાના સામાનમાંથી હજી વાંસળી કાઢી શકે એટલો સ્વસ્થ નહોતો થયો. જમીને બાળકો સાથે તેણે વાતો માંડી.
બાળકો તેની વાતો સાંભળીને બેવડ વળી જવાય એમ હસતા રહ્યા. મોડી રાતે બધા તારાઓનું ઓઢણ કરી સૂતા. બીજી સવારથી તો વશરામની દિવસની બે ખેપ શરૂ થઈ ગઈ, ચાર લાવવાની. થાકતો, માનથી રોતો, પણ બાકી જિંદગી હવે પોતાના શ્રમથી જ ગુજારવાની છે, એની ગાંઠ તેણે બાંધી હતી. આજે ભારો ઊંચકીને જતા દૂરથી એક ગીત કાને પડ્યું, ચાલતો રહેજે, ચાલતો રહેજે.